રૂડા અવસરમાં જેમ કે તે મંગળ અવસરમાં મળ્યા છે એટલા માટે અહીંયા એક એક શબ્દને સમજી શકે એવો વર્ગ બેઠો છે. હું એક દુઓ જીતુભાઈ ઘણા સમયથી સાંભળતો હતો. મેં ઘણા વિદ્વાનો પાસેથી સાંભળેલો, પછી થોડું બધું જાણવાનો બધો આમ શોખ, એટલે હું આટીએ સડેલો. ઘણી વાર આપણે નજીક હોય ને આટીએ સડીએ. એનો જીતુભાઈ આજ દુહો ગાયો અને મને જવાબ મળી ગયો. એટલે શબ્દની વાત છે એટલા માટે તમને કહું. કરણીને આગે કીજીએ પીછે ભરીએ પાવ, વેરી વસિયલ. હું એમ જ સાંભળતો આવતો હતો, લગભગ તમે સાંભળ્યા છે. વાઘ વરુ દુશ્મન ઘરે નહીં ખાવ. મને વિચાર થાય કે પેલા વેરી આવી ગયું ને પાછો દુશ્મન શું કામ આવતો હશે. હું કેદુણો ગોતતો હતો, પણ આજ જીતુભાઈ ગાયો ને મને જવાબ મળી ગયો. ડાયરો આને જ કહેવાય. આ ડાયરો છે. ડાયરો એટલે ડાયરા આપણે ત્યાં કહેવાય છે. સરકારમાં પણ વાત આવે કે આ વાત આ ડાયરામાં આવી ગઈ એમ. બંધારણમાં કે આ ડાયરામાં આવેલી વાત આ ડાયરામાં નથી આવતું. એટલે ડાયરો એટલે બાઉન્ડ્રી બહાર ન જવું, એ ડાયરો છે. લોક સંસ્કૃતિથી બહાર એક પણ શબ્દ ન બોલાય એને ડાયરો કહેવાય. એમ ડાયરાની વાત છે. એટલે કે કરણીને આગે કીજીએ પીછે ભરીએ પાવ, પછી વેરી હવે કડી ભૂલી ગયો પણ જવાબ મળી ગયો કે 2 વાર નું આવ્યું એને ગાયું એમાં. હા, વસિયલ કોઈ વેડે નહીં, દુશ્મન કરે નહીં ઘાવ. મને એમ થયું હા હવે બરોબર તમે બોલતા હતા વાહે જવાબ. આ ડાયરો કહેવાય. નહીં તેનું બધાય હારા હારા મોટા નામ નથી દેતો, પણ મેં સાંભળ્યો વેરી વસિયલ વાઘ વરુ દુશ્મન કરે નહીં ઘાવ. તો વેરી આવી ગયું ને પાછું દુશ્મન, એમાં હું મૂંઝાતો હતો. કારણ કે 2 વાર એકનું એક આવે એવો દુઓ આભળી ગયો કહેવાની, એવો પેલા કવિઓ કરે ને. એટલે અદભુત જીતુભાઈ, અભિનંદન ને વંદન તમને. રૂડા મોઢાવાળા વરરાજા બેઠા છે, વરવધુ બેઠા છે. પણ આવો વરરાજો હોય તો મજા આવે લગ્નમાં જવાની. લગ્નની પણ એક આનંદ હોય છે. ઘણા વરરાજાને આપણે હામું જોઈને દાંત કાઢી તો આપણા દાંત ફેલ જાય. આપણને એમ કે આપણા હામું જોવે, ગોરદાદાને એમ કે એના હામું જોવે, જોતો હોય તો આંબલા હામું. હા, એટલે સમયસર લગ્ન થઈ જાય એ મજા છે. હા, પછી ગોબા પડી ગયા હોય બધે મોઢામાંથી, એ વરરાજો ભૂંડો લાગે. પણ એવો રૂડો વરરાજો બેઠો છે. એ પાઘડીને આપડા એકાદ 2 ગીતની એકું કડી મારે એકું મુખનું એકું કડી અહીં કેવી છે. એટલે કે ધમરે ના સોમલા સિંગ એ ધમારે ના ઉપલા સિંગ કે આજ હોનાની એ ગોહરીએ ધોરી
રીતો છે, આપણું સંસ્કૃતિ, આપણી પરંપરા અદ્ભુત છે. 16 સંસ્કાર માહેના સંસ્કાર છે. લગ્નોત્સવ એટલે લક્ષ્મી અને નારાયણ છે એ વર અને વધુમાં પ્રવેશ કરે છે. આપણે ત્યાં કન્યા છે એ લક્ષ્મીનું સ્વરૂપ છે અને વર છે એ વિષ્ણુનું સ્વરૂપ છે, એવું આપણે ત્યાં કહેવાય છે. અને વિવાહ આપણે ત્યાં વિવાહ કહેવાય. 20 પ્રકારના વાહ હોય છે. બોલાવવા ને આવકારવા ને ખવડાવવા ને મનાવવા ને રિહાવવા ને આવું ઘણું બધું હોય. હા, એવો મંગળ અવસર, રૂડો અવસર છે. એટલે મને કે સંદીપભાઈ ની એ અમિયાલા પરેલી આંખડી રે, સંદીપભાઈ ના લવિંગ હરીખડા નેણ વર રાજા તમારે ને તોલે બીજું કોઈ ના રે. વર રાજા એ તમારે ને તોલે બીજું કોઈ ના. હે વરરાજા તમારે તોલે બીજું કોઈ ના આવે. એવા રૂડા વરરાજાને લોબડીઓના કરોડ કરોડ ખમકારા રીએ. આ પરિવાર એ પ્રેમાળ પરિવાર છે, લાગણી વાળો પરિવાર છે. પરિવારને નાતે પરિવારના બધા જ સગા સંબંધી સ્નેહીઓ આવ્યા છે અને અમારા વતી હુંબલ પરિવાર વતી ખૂબ ખૂબ આવકારી, સ્નેહ ભર્યું એમને ભાવથી અને સ્નેહ ભર્યા સાથિયા પૂરી. ઢોલ ઘે ઘે બોલે, ઢોલ ઘે ઘે બોલે, હા વરરાજો બાપુ બાપુ ખમા ખમા. આ ભમાર આવી જ મામા. ભાવ્યથી ઓલા મેને હવ ચાહે મલક, બાકી ઉદથી ને કોઈ એ એમનો કે નટવર જેઠવા. આહા હા બાપા. સાથી સાયલ તેન સમે જમનાથ કને નર સોસઠ નારી આગ પસારી તે મારી. નવરાયણ વેચી મુખ વેચી મંગલ વેચી સવર. જય મમા, જય મમા. જય હો.
આવા હાવજડા હે દળપી દે એ અમારા નમના ડર લેના આ જય મામા મારી આઈ રૂપલમાં અહીંયા પધાર્યા એ ઉંબલ પરિવાર વતી માતાજીને ખૂબ ખૂબ વંદન અને આભાર માનીએ છીએ પગલા મુકતા વર અને વધુને દ્વારકા વાળો દાદો સોમેશ્વર અને 9 લાખ લોબડીયાળોના ખમકારા કાયમના માટે રિયાનો કૃપાનો વરસાદ વર્યા કરે કાયમના માટે અને કેવો કૃપાનો વરસાદ વરહે ગીગા બારોટના શબ્દોમાં કેવું હોય તો જેડા વરસાદની વાદળના કાળા ડોબળના ગંબારે જોકે કઈશું હોતા રાતી માથે ઉઠેલા ધરાર સાતો જીગોરા મોરલા માથે બહારી મંડાની જડી હે તારા મેઘ રાજા જેડા વરસાદની વાદળના કાળા ડોબળના ગંબારે જોકે કઈશું ઉઠેલા ધરાર સાતો જીગોરા મોરલા માથે બહારી મંડાની જડી હે તારા મેઘ રાજા મંડાના પાર પ્રગટે રાખે બાળા ભળ તાળા પાણી બાળા આધી ઊંડ બાળા બાળા મંડાના ઈડોળ ચાંદો ભીગા બાળા ભીગા કાળા નદી નાળા પાડીને મોહ માયા બધી ખોટી છે દ્વારકા વાળો હાથો છે
લીલા માંડવે અને લીલા તોરણ બંધાય પછી 9 લાખ નેજાળિયું એના ગીત હુલાસે ગાય. પણ આયરનું આંગણું છે એટલે એક બે કડી હું દ્વારકા વાળાની પણ લઈ લઉં. અહીંયા રૂડો અવસર મંગળ અવસર છે એટલા માટે અરે ઓખો તો દુનિયાથી લોકો કહેવાય, દ્વારકાના દેવનો આઘાત નો થાય. મારો ઓખો તો દુનિયાથી લોકો કહેવાય, તારા દ્વારકાના ઠાકરની બાજુ ના થાય. મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. गिरनारे આંગણે વેળા હોય ત્યારે મારું જ લખેલું એકાદ ગીતની એકાદ કડી આયર મામા માટે અડીખમ
અવસર રૂડો અવસર છે એટલે એક કડીમાં માની વંદના અને પછી બે ગીતની એક કડી આ બધા કલાકારોને ન્યાય મળી જાય એટલા માટે પણ માં જગદંબાને પ્રાર્થના હે મારી ને જાળી નાગબાઈ આય મારો ધીમો કરે ખમકારે રખિયા આય મારો આ ગગુ મામા પડકારે થાય પર આજ મારો જીવ